કાલે ઇલેક્શનની જાહેરાત થઈ એટલે આચારસંહિતા લાગુ પડી ગઈ. આચારસંહિતા લાગુ પડ્યા પછી બહુ બધા ઉમેદવારોના મેસેજ આવ્યો કે આનાથી અમારી પીએસઆઈની ભરતી, વાયરલેસ પીએસઆઈની કે કોન્સ્ટેબલની ભરતીને કઈ અસર થઈ શકે. તો મને એમ છે છોકરાની માહિતી માટે 2-3 મિનિટનો એક સરસ મજાનો વિડીયો બનાવી દો કે જેથી યોદ્ધાઓને મારી પાસે જે માહિતી, મારી પાસે જે માર્ગદર્શન છે હું તમને કંઈક આપી શકું. તો 2-3 મિનિટનો વિડીયો રહેવાનો છે. આઈ હોપ કે તમને આનાથી કંઈક માહિતી મળશે. હવે સૌથી પહેલા તો ઇલેક્શન આવે એટલે આપણે દર વખતે કહીએ સાહેબ આચારસંહિતા. તો આચારસંહિતા શું છે અને શા માટે આચારસંહિતા લગાવવામાં આવે છે? તો સૌથી પહેલા તો શબ્દ છે આચારસંહિતા. આચાર એટલે શું? આચારસંહિતા શબ્દ જે છે ને એ સંસ્કૃત ઉપરથી ઉતરી આવ્યો છે. આચાર એટલે વર્તન અને સંહિતા એટલે કે નિયમોનો એક સમૂહ. બરોબર. તો ઉમેદવારો જે છે અને કોઈ રાજકીય પક્ષો જે ઇલેક્શન સાથે જોડાયેલા છે, બરોબર, તો એના માટેની માર્ગદર્શિકા અને નિયમો જે ચૂંટણી પંચ જાહેર કરે છે એને આપણે નામ આપ્યું છે આચારસંહિતા. આ આચારસંહિતા લાગુ પડે છે તો શું થઈ શકે, શું ના થઈ શકે? પહેલા વાત કરીએ આપણી ચાલુ પોલીસ ભરતીની. તો મિત્રો, જે ચાલુ પોલીસ ભરતી જે ચાલી રહી છે અત્યારે, એને કોઈ પણ પ્રકારની આ આચારસંહિતાના કારણે કોઈ અસર નહીં કરે. જે ચાલુ ભરતીઓ છે એ જ રીતે ચાલુ રહેશે. એમાં કોઈ પણ પ્રકારની તારીખો લેવાઈ શકે ને એનું બધું આગળની કામગીરી બધી થઈ શકે. પણ નવી જાહેરાત સરકાર તરફથી કોઈ પણ કરી શકે નહીં. એટલે કે નવી કોઈ અત્યારે આવીને એમ ના કહી શકે કે 10,000 કોન્સ્ટેબલની વેકેન્સી છે એ જાહેર કરી છે, એવી કોઈ જાહેરાત અત્યારે ના થઈ શકે. પણ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એને આ ઇલેક્શનના કારણે, આચારસંહિતાના કારણે કોઈ પણ પ્રકારની અસર કરે નહીં. એટલે તમારી તૈયારી જે છે એઝ ઇટ ઇઝ ચાલુ રાખજો. એવા વહેમમાં ના રહેતા કે આના આચારસંહિતાના કારણે છે કોઈ અસર અમને કરવાની છે કે ઇલેક્શનના કારણે તારીખ પાછળ, એ માત્ર અફવાઓ છે. આવો કાલે જે ચૂંટણી પંચે જે આચારસંહિતાના નિયમો જાહેર કર્યા છે, હું તમને બતાવું કે એનાથી શું કયા કયા નિયમો છે. ટોટલ 5-6 નિયમો આપેલા છે કે આચારસંહિતાના અમલ દરમિયાન ચૂંટણી હેઠળના વિસ્તારોની અંદર ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારીઓ કર્મચારીઓ રજા મંજૂર કરી શકાશે નહીં, તેમજ બદલી કરી શકાશે નહીં. એટલા માટે હમણાં છેલ્લા 10-15 દિવસથી તમે જોયો છે બદલીનો દોર બહુ શરૂ હતો. પીઆઈ ની બદલી થઈને ઘણા કર્મચારીઓની બદલીઓ જે છે એ શરૂ હતી. એટલા માટે જ પહેલા આપી દીધેલી હતી, કારણ કે હવે કોઈ પણ પ્રકારની બદલીઓ કે હવે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાશે નહીં સરકારી જમાઈઓને બધાને. બરોબર છે. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં. આ મુદ્દો કામનો છે. ખાસ કરીને પીએસઆઈ ના યોદ્ધાઓ પૂછી રહ્યા છે કે સાહેબ અમારે પીએસઆઈ નું મેડિકલ પતી ગયું છે, અમારું ડીવી પતી ગયું છે, કે શું અમારું નિમણૂક પત્ર અમને એનાયત કરી શકે? તો જેવો કોન્સ્ટેબલમાં નિમણૂક પત્રનો કાર્યક્રમ કર્યો હતો એવો કાર્યક્રમ હવે દોસ્ત કોઈ થઈ શકે નહીં. પરંતુ હા, તમને એ ભરતી ચાલુ છે તો તમને તાલીમમાં એ લોકો મોકલી શકે છે. બરોબર. હજી એકવાર રિપીટ કરું છું કે નિમણૂક પત્રનો એવો કોઈ કાર્યક્રમ કરી શકે નહીં. હમણાં હરિયાણામાં જેવો કિસ્સો બનેલો હતો કે આચારસંહિતા દરમિયાન નિમણૂક પત્રના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિરોધ પક્ષે જે છે એ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી તો આખો કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હતો. તો તમારે જે છે તમને તાલીમમાં મોકલવાના છે એ કામગીરી થઈ શકે છે, એમાં નિશ્ચિંત રહો. પરંતુ તમને નિમણૂક પત્ર અત્યારે કોઈ આપી શકશે નહીં. બરાબર. સરકારી સેવાઓ જાહેર સાહસોમાં નિમણૂક આપી શકે નહીં. એ ઉપરાંત જીપીએસસી ને યુપીએસસી જે બંધારણીય સંસ્થાઓ જે છે તો એ જે સંસ્થાઓની અંદર જે છે એની કામગીરી એ રીતે ચાલુ રહેતી હોય છે. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં, તેમજ વચનો આપી શકાશે નહીં. હવે મોટા મોટા તાઇફા જાહેરાતો હવે કોઈ પણ કરી શકાશે નહીં. એ ઉપરાંત ધર્મ અને જાતોને અનુલક્ષીને કોઈ જાહેરાત થઈ શકે નહીં. કોઈ પણ રૂપમાં કોઈ પણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકાશે નહીં. વિવેકાધીન ફંડમાંથી, આ વિવેકાધીન ફંડ એટલે કેવા પ્રકારનું ફંડ કે જે સાંસદોને એમએલએને જે ફાળવવામાં આવે છે કે જે આપણા રોડ, મકાનો માટે, સરકારી મકાનો માટે, રોડ માટેના, સરકારી હોસ્પિટલ માટેના, મતલબમાં એવા હેતુઓ, જનતાના હિત માટેના જે હેતુનું જે ફંડ ફાળવણી જે છે એની ચૂકવણી હવે મંજૂર કરી શકાશે નહીં. તો આટલા નિયમો જે છે એ છે. સો વાતની એક વાત કે નવી કોઈ જાહેરાત હવે થઈ શકે ને. અત્યારે વનપાલની જે ભરતીઓ આવવાની છે એની જાહેરાત થઈ શકે નહીં. પરંતુ જે ચાલુ ભરતી પ્રક્રિયા ચાલુ છે એ જ રીતે ચાલુ રહેશે. એને કોઈ પણ પ્રકારની અસર કરશે નહીં. એટલે કોન્સ્ટેબલ, પીએસઆઈ ની જે ભરતી ચાલી રહી છે, સીસી ની જે ભરતી ચાલી રહી છે એ જ રીતે ચાલુ રહેશે. તો આઈ હોપ કે આ વિડીયોના માધ્યમથી તમને કંઈક ને કંઈક માહિતી મળે છે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. પ્રયત્ન મારો એવો હતો કે 2-3 મિનિટમાં આચારસંહિતા શું છે એના વિશે તમને માહિતી આપું. મળીશું પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જોડાઈ રહેજો જીસીએફ સાથે. કોઈ વિકેટ કોઈ ખડી ના ડગ પીછે લેનાર છું. અવકાર છે પડકાર, હું ખાખી નો ધરનાર છું.
જય હિન્દ.